પ્રગટ અને પ્રત્યક્ષ અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા, આપણા ગોપાળ બાપા, નિર્ગુણ બાપા, ઈશ્વર બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ, પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, પૂજનીય સંત મહાનુભાવો, વહાલા સત્સંગી બંધુ, સૌથી પ્રથમ સર્વને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વક જય સ્વામિનારાયણ પાઠવે છે. આપણ સર્વને આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોની અંદર આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ સર્વોપરી સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા એક અજોડ અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન કેવા મહાન મળ્યા છે, એમનો મહિમા આપણ સર્વને પ્રાતસ્મરણીય બાપાશ્રી એમની વાતોની અંદર આપણ સર્વને સમજાવે છે. કોણ બંધુઓ ભગવાનની પૂજા, સેવા, પૂજન, અર્ચન કરી શકે છે? તો બાપા કે જેને ભગવાનનું અને ભગવાનના ધામમાંથી આવેલા જે મુક્ત પુરુષો તેમનું જેને મહાત્મા સમજાય, આવા સંતો ભક્તો ભગવાનની અને મોટા પુરુષની બાપા કી સેવા કરી શકે છે. એટલા જ માટે આપણા પ્રાતસ્મરણીય બાપાશ્રી આપણ સર્વને આપણા ઈષ્ટ ઉપાસ્ય દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું મહાત્મ્ય સમજાવે છે કે શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણ સર્વને કેવા મહાન મળ્યા છે. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનના આવા પ્રૌઢ પ્રતાપો, ઐશ્વર્ય, પરચા, ચમત્કાર બધાએ બંધુઓ આપણે સમજાવી અને શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા અને આપણને મળી જે આપણી સાર્વભૌમ વંશાવળી કેવી બંધુઓ મહાન મળી છે. જ્યારે આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુઓ બ્રહ્મચારી વેશે જ્યારે વિચરણ કરી રહ્યા હતા, ત્યારે 1859ની સાલમાં આ બ્રહ્મચારીના વેશે શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુઓ મૂડી પધાર્યા હતા. ભોગવતી જે નદી એમાં સ્નાન કરી અને ત્યાં બંધુઓ એ નદીમાં પેલો ખત્રી હરખજી કપડાં ધોતો હતો. તે નીલકંઠ વર્ણિ વિશે શ્રી સ્વામિનારાયણ ભગવાન પેલા ખત્રીને પૂછે છે કે આ ગામમાં ઉતરીએ એવું કોઈનું પવિત્ર ઘર છે ખરું? કારણ કે ભગવાન કે અમારે ક્યાં રહેવું ગમે છે? જ્યાં પવિત્ર સ્થળ હોય. આપણું પણ બંધુ હૃદય જો પવિત્ર હોય તો ભગવાનને આ સ્થળમાં પણ બંધુ હૃદય સ્થળમાં પણ રહેવું ભગવાનને ગમે છે. જ્યાં બંધુ કોઈનું ઘર પવિત્ર હોય તો ભગવાન કહે છે કે આ ગામમાં
અમે ઉતરીએ એવું કોઈનું ઘર પવિત્ર છે ખરું? ત્યારે પેલો હરકજી ખત્ર પૂછે છે કે આજ દિન સુધી આ નદીમાં કેટલાય બંધુ સંન્યાસીઓ બાવાઓ નાવાઓ આવતા હોય, અને આનું કામ તો બંધુ કપડાં ધોવાને રોજ કપડાં ધોવા બંધુઓ નદીમાં આવવું જ પડે. ભાતના બધા સંન્યાસીઓ બાવાઓ બધા આવે, પરંતુ આજ દિન સુધી કોઈ સંન્યાસીએ કોઈ બ્રહ્મચારીએ કે કોઈ બાવાઓએ કોઈએ પેલા ખત્રીને આવું પૂછેલું નહીં. એટલે પેલા ખત્રી પૂછે છે કે તમે કોણ છો કે છે. ત્યારે બ્રહ્મચારી વિશે રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાન કે છે અમે બ્રહ્મચારી છીએ કે છે. કોણ છીએ? અમે બ્રહ્મચારી છીએ કે છે. આ જાણી અને પેલા હરકજી ખત્રી હતા એને થયું કે એવા તો પવિત્ર ઘરવાળા તો ઘેલા જોશી છે, ભૂદેવ છે ઘેલા જોશી, બસ એના જેવો આ ગામમાં પવિત્ર બીજો કોઈ પણ માણસ છે નહીં કે છે. બસ શ્રી સ્વામિનારાયણ ભગવાન બંધુ સ્નાન કરી પેલા ખત્રીએ કહ્યું એ પ્રમાણે ગામમાં જઈ અને ઘેલા જોશીના ઘરે બંધુઓ ભગવાન પધાર્યા. અને એવો નિયમ હતો એનો, કોઈ પણ સંન્યાસી કે બ્રહ્મચારી આવે તો એનું સ્વાગત કરવું, સન્માન કરવું, એને ખાવા પીવાની બધી સરભરા કરવી. કારણ કે આવા જે સંન્યાસીઓ બ્રહ્મચારીઓ આવે એ સીધા બંધુઓ ઘરમાં પ્રવેશ ના કરે, પરંતુ પોતાના ફળિયામાં મોટો બંધુઓ એક લીમડો હતો, એનો બંધુઓ ચોતરો હતો. શું હતું? ઓટો કરી અને બંધુઓ જે કોઈ સંન્યાસી આવે એને બંધુઓ ત્યાં આસન પાથરી અને ત્યાં બંધુઓ એને બિરાજમાન કરે. મોટો ચોતરો હતો નીચે લીમડાના ઝાડ નીચે, તેના ઉપર આ વર્ણી વેશે બ્રહ્મચારી વેશે આવેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનને માટે સરસ મજાનું બંધુ આસન પાથરી આપ્યું. હાથ જોડી બ્રહ્મચારી વેશે રહેલા ભગવાનને પૂછે છે કે હે પ્રભુ, હે મહારાજ, કેટલાક બંધુઓ સ્વયંપાકી હોય એટલે બંધુ રસોઈ હાથે બનાવે. એટલે પૂછ્યું કે રસોઈ તમે કરશો કે અમારે ઘેર જમશો? જો રસોઈ પોતે કરવાના હો તો સીધું સામાન્ય બધી જે કંઈ સરભરા કરવાની હોય એ સરભરા કરી આપે. તમે જો અમારે ઘેર જમવાના હો તો એ પ્રમાણે કહો કે. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આજ તો એકાદશી છે એટલે ઉપવાસ છે. ફરાર કરી એને પણ બંધુ ઉપવાસ કહેવાય, અને કંઈ પણ ન કરીએ નિરાહાર રહીએ એને પણ બંધુ ઉપવાસ કહેવાય. ત્યારે ભગવાન કે છે આજ તો અમારી એકાદશી છે એટલે ઉપવાસ છે કે છે. ત્યારે પેલા વિપ્રે કહ્યું તો શું આપણા માટે કંઈક ફરાળ લાવવું? ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કે હે ભૂદેવ, હે વિપ્ર, તમારી જેવી મરજી હોય, અમારે આજ જોઈએ છીએ એવું કંઈ અમારે કંઈ છે નહીં. તમારી જે પ્રમાણે મરજી હોય, તમારી ઈચ્છા હોય એ પણ તમે લાવો કે છે. તો તરત જ બંધુઓ એ વિપ્રના ઘરમાં પેંડા હતા, પેંડા બંધુઓ ભગવાનની પાસે લાવ્યા. પેલી વિપ્રની સ્ત્રી હતી એ પણ બંધુઓ પવિત્ર હતી, ધર્મવાળી હતી, એ પણ સદાચારી જીવન જીવતી હતી. જે પવિત્ર હોય, સદાચારી હોય, એમના વિચારો પણ બંધુઓ નિર્મળ હોય. એને બંધુઓ શીખવાડવું ન પડે કે તારે કોઈ બ્રહ્મચારી આવે કે સંન્યાસી આવે એના માટે તારે આ કરવું જોઈએ કે આ કરવું જોઈએ. એને પણ ભાવના જાગી. એનું નામ હતું અમૃતબાઈ. એને પણ બંધુઓ ભાવના જાગી. એને પણ થયું કે હો, જ્યારે આવા સરસ મજાના રૂડા રૂપાળા બ્રહ્મચારી અહીંયા આવ્યા છે, મારા પતિદેવને આવી સેવાનો ચાન્સ આપ્યો, અને મારે ઘેર જ્યારે આવા બ્રહ્મચારી પધાર્યા છે ત્યારે મારે પણ કંઈક સેવા કરવી જોઈએ. કેમ કે હાથે તે સાથે. આમ જાણીને બાઈએ પણ બંધુ સરસ મજાનું જે દહીં જામેલું હતું
એ ભગવાનને માટે બંધુ શર્કરા નાખી અને દહીંનો વાટકો ભરી અને ભગવાનની પાસે મૂક્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાન ફરાળ એટલે પેંડા, ગોરસ એટલે દહીં જમી અને પછી બંધુઓ બેઠા સ્વામિનારાયણ ભગવાન. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પાસે 5-7 વિપ્રો ભગવાનની પાસે આવીને બેઠા. અને ભગવાન તો નિયમ કોઈ પણ આવે, એક વ્યક્તિ આવે તો એક વ્યક્તિ, જેવા આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા જ્યારે પ્રથમવાર બંધુ છત્રી મુકામે પધાર્યા ત્યારે એક હરિભક્ત આવે તો એક હરિભક્તને પણ ભગવાન અને બાપાશ્રીનો મહિમા સમજાવે કે બાપા કેવા મળ્યા છે. 2 ભક્તો આવે તો પણ બંધુ એમને મહિમા સમજાવે. જ્યારે આવે ત્યારે કોઈ બંધુ 11 વાગે આવે, કોઈ 12 વાગે આવે, કોઈ બંધુઓ 2 વાગે આવે, કોઈ 4 વાગે આવે, કોઈ બંધુઓ રાતના કામકાજ છોડીને બંધુ કોઈ 10 વાગે આવે, કોઈ 11 વાગે આવે, કોઈ 12 વાગે આવે. જેટલા વાગે જે ભક્તો આવે તેને બંધુ સાચો માર્ગ બતાવે, સાચી વસ્તુની પીછાણ કરાવે. તેમ બંધુ આ શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ પોતાની પાસે જે 5-7 વિપ્રો બેઠા હતા એને ભગવાન એ સારમાં સાર શું છે કે ભગવાન તત્વ છે તે સારમાં સાર છે, બાકી બધું અસાર છે. આવી બંધુઓ ભગવાન નિત્ય અનિત્યની બંધુ ભગવાન વાતો કરતા હતા. ને તે જ સમયે એક જગતનો બ્રહ્મચારી પણ આવ્યો. ભાઈ એક જગતનો બ્રહ્મચારી પણ આવ્યો. બસ એ આવ્યો એટલે એને પણ બંધુઓ એ ચોતરા ઉપર એને પણ બંધુઓ આસન પાથરી આપ્યું, એને પણ આસન કરાવ્યું. એમને પણ પૂછ્યું આપણે કંઈ ભોજન કંઈ લેશો? તો કે હા. એને પણ જમાડ્યા. એ પણ જમીને બંધુઓ એ પણ જે આસન પાથરી આપ્યું હતું તેના ઉપર એ પણ બેઠો. પછી તે સમયે બંધુ એને યોગની વાત કરવા માંડી. કારણ કે બધા હવનો પોતાનો ઓ પાડવા માટે કે આ બ્રહ્મચારી છે ત્યારે હું કે બ્રહ્મચારી જાઉં એવો છું. એટલે પોતાનો ઓ પાડવા માટે બંધુ યોગની વાતો કરવા માંડ્યો. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બ્રહ્મચારીજી ખાલી યોગની વાતો કરવાથી કંઈ પણ કામ થાય નહીં. વાતો કરવાથી કામ થાય? વાતે કંઈ વડા થાય કે ભાઈ જલેબી આમ થાય, જલેબી આમ થાય, ગાંઠિયા આમ થાય, ફૂલવાડી આમ થાય, ફાફડા આમ થાય, ચોરાફળી આમ થાય, એમ બોલો ચોરાફળી થઈ જાય ભાઈ? ના. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ બ્રહ્મચારીજી વાતો કરે શું થાય કે છે? એ તો જ્યારે સિદ્ધ થાય, કોઈ પણ આસન કે કોઈ પણ યોગ સિદ્ધ કર્યો હોય તો કે આત્માનું દર્શન થાય. પેલું આત્માનું દર્શન થાય પછી આત્મા એવા સર્વાત્મા એમનું ભગવાન કે દર્શન થાય કે છે. જ્યાં ભગવાને આમ કહ્યું ત્યાં વચમાં પેલા વિપ્ર હતા એને પ્રશ્ન કર્યો કે હે મહારાજ આત્મા કોને સિદ્ધ થાય? ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ 84 જાતના જે આસન હતા, નોતી, કુંજરી, આ 2 પ્રકારની બંધુઓ, બસ્તી, વ્રજેલી, અમરોલી, ખોચરી, આ બધું કરીને બધું ભગવાને બધું બતાવ્યું, જો કરીને દેખાડ્યો. તે સમયે પેલાને એમ થયું કે હું તો ખાલી યોગની વાતો કરતો હતો અને આ તો બધું યોગના જે આસનો એ બધું કરીને બતાવવા માંડ્યા મૂર્તિમાન કે છે. તો આના આગળ નીચો પડી જઈશ અને આની પ્રસિદ્ધિ થઈ હશે. એટલા માટે બંધુ પેલા બ્રહ્મચારીએ બંધુ થોડું જાદુને જાણતો હતો એટલે જાદુનું કપટ કરી ત્રાંબામાંથી બંધુઓ સોનું અને રૂપું કરીને બતાવ્યું. એટલે એમ થાય કે ઓહો આ તો બહુ માન છે. આ તો બ્રહ્મચારી ખાલી પેલું આસન કરીને બતાવ્યા ખાલી, અને આ તો મારો બેટો એ સોનામાંથી ત્રાંબામાંથી રૂપું અને સોનું કરીને બતાવે છે. આ જોઈને શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે
કે આ તો બધું ખોટું છે કે છે, આ તો બધું ધતિંગ છે કે છે. સોનું રૂપું ક્યાં રહ્યું છે ખબર છે કે છે? મહાત્માઓના વચનમાં જ સોનું અને રૂપું રહેલું છે કે છે. આ સાંભળી પેલા બ્રહ્મચારીએ પૂછ્યું કે શું મહાત્માના વચનમાં સોના અને રૂપા રહેતા હશે કે છે? ત્યાં સામે ભગવાને બધું આ મોઢું પોડું કર્યું અને ભગવાન કે જો મારા મોઢા સામું કે છે. અને જ્યાં બંધુ ભગવાને મોઢું પોડું કર્યું અને જ્યાં બંધુ તે સમયે જે બધા વિપ્રો બેઠા હતા તેઓને બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જ્યાં મુખારબિંદ સામું જોયું અને ત્યાં બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને જ્યાં મુખારબિંદ ઉગાડ્યું ત્યાં બંધુ ભગવાનના મુખમાં આખી ભૂમિ સોનાની જોઈ. તું તો ખાલી સોનું રૂપું ને બતાવે છે, ભગવાન તો આખી ભૂમિ શેની બતાવી ભાઈ? સોનાની ભૂમિ અને અખિલ બ્રહ્માંડની રચના આ બધી બંધુ ભગવાને પોતાના મુખારવિંદમાં બતાવી, બધા જોઈ મૂર્તિમાન. અને મૂર્તિમાન જ્યાં બંધુ આ જોયું ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો કે બસ સોનાના રૂપાના અને રૂપિયાના ડગ થાવ. તરત બધું સોનાના મોહરો, રૂપાને મોહરો અને રૂપિયાના ડગ થવા માંડ્યા. આ બધું નિહાળી અને બધા બંધુ વિસ્મય પામી ગયા. હજુ બંધુ ભગવાનને સંતોષ થયો નહીં. એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યાં બંધુઓ બેઠા હતા ત્યાં બંધુઓ પથ્થરની શિલા હતી. શું હતી? મોટો એક પથ્થરનો શિલા, એટલે મોટો પથ્થર હતો બંધુ. ભગવાન ત્યાં જઈ અને પોતાના જમણા ચરણનો અંગૂઠો જ્યાં ભગવાને આમાં અડાડ્યો ત્યાં બંધુ શિલા પણ થઈ ગઈ સોનાની. પછી ભગવાન કે આ તો કંઈ આમાં તો કંઈ માલ છે નહીં. હવે ભગવાનને બંધુ ભગવાન કે અમે કેવા દિવ્ય તેજોમય છીએ. ત્યાં બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાને જ્યાં આંખો બંધ કરીને જ્યાં ભગવાન આમ બેઠા ત્યાં ભગવાને પોતાના શરીરમાંથી બંધુ તેજ છોડ્યું અને તેજની મધ્યે આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ બંધુઓ શોભી રહી, જેનું વર્ણન બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં આપણને વાત કરીને સમજાવી કે ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની મૂર્તિ ધારવી હોય તો કેમ ધારવી? કે તેજના બાપા દર્શન નવલા દે છે રે, કૃપાથી જીવને મૂર્તિ મારા મુક્ત અનાદિ રે તેજના સમૂહ. બાપા કે આ પ્રમાણે મૂર્તિ ધારીને મૂર્તિમાં ખોવાઈ જઈએ તો બાપા કે સમાધિ લેવા ક્યાં જવાની છે? છતી દેહ બાપા કે સમાધિ. આ પ્રમાણે ભગવાને બંધુ પોતાનું દિવ્ય દર્શન કરાવી અને જેને જેને બંધુ આ દિવ્ય દર્શન થયું આ બધાને બંધુ એ થઈ ગઈ સમાધિ અને સમાધિમાં બંધુ એ ભગવાનની તેજોમય મૂર્તિ
ભગવાનની મૂર્તિમાં તો નકરું બંધવું સુખ સુખ અને સુખ ભર્યું છે. એમાં નથી હાડ ચામ માંસ મજા રુધિર બંધવું કંઈ પણ નથી. શું છે? નકરું તેજ, તેજ અને તેજ જ ભર્યું છે. નકરું સુખ અને સુખ જ ભર્યું છે. બસ સુખ પામી અને જે મૂર્તિને બંધુ આ નિરખી નિહાળી અંતરમાં ઉતારી આ બધાને બંધુ એ આનંદ 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 થઈ ગયો. હવે બંધુ આ બ્રહ્મચારી કેવા આવ્યા છે કોઈને કહેવું પડે? જેને જેને અનુભવ થયો એ બંધુ પોતાનો અનુભવ ગામમાં કેવા, જેને બંધુ આ વાતની જાણ થઈ એ બધા મોટા મોટા બંધુઓ ગરાસિયાઓ હતા. કેવા બ્રહ્મચારી આવ્યા છે, આ બધા વાત કરે છે, કેવા મોટા છે જોવાને માટે આ બધા બંધુઓ ત્યાં આવ્યા. પેલા ગરાસિયાઓ હતા એ બંધુ માંડવરાયને માનતા હતા. કોને? તો બસ આ સંમત છે તો આપણે આપના ઈષ્ટ ઉપાસ્ય છે એના દર્શન કરાવે કે છે. અમને અમારા માંડવરાયના દર્શન કરાવો કે છે. ત્યારે સામે ભગવાન કે જુઓ અમારા સામું. જ્યાં ભગવાનના સામું જોયું ત્યાં તો બંધુ તેજ જોઈ અને એ તો બધું રાડો પાડવા માંડ્યા. સામે ભગવાન કે ભાઈ ધીરજ તો રાખો, તમે ગરાસિયા સુરવીર કહેવાઓ કે છે. કેવા કહેવાઓ? ગરવાસિયા તમે સુરવીર કહેવાઓ. અને જરાક તેજ બતાવ્યું એમાં તમે રાડો પાડવા માંડ્યા કે સિદ્ધે ભગવાન કે રાડો પાડજો કે ધીરજ તો રાખો કે છે. ત્યાં બંધુ 12 સૂર્ય મધ્યે કેટલા ચારે બાજુ બંધુ 12 સૂર્યનું મંડળ ભગવાને બતાવ્યું અને એ 12 સૂર્યની મધ્યે કોણ? એ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જોઈ લ્યો. ભગવાન વચ્ચો વચ્ચ બંધુ ઊભા રહ્યા અને 12 સૂર્યો બંધુઓ જેમ આપણે કુંડાળું વાળીને ઊભા રહીએ તેમ બંધુઓ ભગવાન ઊભા રહ્યા. આ જોઈ પેલા બધાને બંધુ ખૂબ સુખ થયું. બધાએ બંધુ આશ્ચર્ય પામી ગયા અને માહી બંધુ વાતો કરવા મંડી પડ્યા. અને પેલા વિપ્ર ઘેલાભાઈ હતા એને પણ બંધુ ભગવાનનું આવું ઐશ્વર્ય પ્રભુ પ્રતાપ ચમત્કાર જોઈ એને પણ મનમાં થયું કે હો, જે મેં નિયમ રાખ્યું હતું કોઈ સંન્યાસી બ્રહ્મચારી સંત મહાત્મા આવે એને મારે એનું આગતા સ્વાગતા સન્માન કરવું. આ જે મારું નિયમ હતું એ નિયમ મારું આજે લેખે લાગ્યું કે છે. ઘણા આવ્યા પણ આમના જેવા આજ દિન સુધી કોઈ પણ આવ્યા નથી. બાપા કહે ને મોટા તો ઘણા મોટા છે, મોટા મોટા દેવ કહી તો બાપા કે મૂળ અક્ષર છે એ મોટા મોટા દેવ છે. પણ આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તો કેવા માન છે કે કોટી દેવને તે હરિદર્શન ઈચ્છનારા શ્રી ઘનશ્યામજી આવ્યા છે જોડે. ક્ષર અક્ષરથી ન્યારા રે, ક્ષર અક્ષરથી ન્યારા. તું થઈ જાગર જવાન કરી લે નિશ્ચય પ્રગટ પ્રમાણ અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. ઘેરે ઘેર પરી ઘનશ્યામ અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. બંધુ આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ તો આપણ સર્વને આપણા ઈષ્ટ ઉપાસદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન આવા માન મળ્યા છે, આવો મહિમા બંધુઓ સમજાવ્યો છે. અને આવો જેને બંધુઓ મહિમા સમજાણો છે આવા બંધુઓ કઈ સંતો ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે
રાજી કરવાને માટે બંધુઓ ખડે પગે બંધુઓ સેવાઓ કરે છે. જેમ વાત કરી તેમ બંધુ બધા સંતો ભક્તોને બહુ મોટી ચિંતા હતી, કારણ કે બંધુઓ આ ભગવાનની મૂર્તિનું ઉત્થાપન કરી અને બંધુઓ સ્થળાંતર કરી અને ત્યાં લઈ જવા, અને એમ કરતાં કરતાં બંધુઓ જો કંઈક થઈ જાય તો, જો ભગવાનના મૂર્તિ ખંડિત થઈ જાય તો બંધુઓ ભગવાનનો અપરાધ થઈ જાય. પરંતુ એ ભગવાન બાપા સ્વામી બાપા બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. આપણે બધાએ ભગવાનને બંધુ પ્રાર્થના કરી તો આપણા બધાની બંધુ પ્રાર્થનાનો સ્વીકાર કરી અને બંધુ હેમ ખેમ ભગવાન બાપા સ્વામી બાપા જેમ વાત કરી તેમ શ્રી અબજી બાપાસી હાઉસ, અબજી બાપાસી હાઉસ નામ છે ને ભાઈ, એ બિલ્ડિંગમાં હમણાં બંધુ ટેમ્પરરી બંધુ એ ભગવાન બિરાજમાન છે અને આપણને બધાને બંધુ એ દિવ્ય દર્શનના દાન બંધુ આપણને આપી રહ્યા છે. જેને બંધુ આવું ભગવાનનું મહાત્મ્ય સમજાય, આવા ભક્તો બંધુઓ સેવા કરી શકે છે. અને સેવાભાવી ભક્તનું લક્ષણ પણ વિહારીલાલજી મહારાજે બંધુ હરિલામૃતની અંદર બંધુ સમજાવ્યું છે કે જ્યારે હરિ કે હરિભક્ત આવે સમો અતિયુ તમતે કાવે ગ્રસ્ત જ્ઞાની ઉરે એમ જાણે સેવા અહોસી કરું તે અટાણે વર્ષો ગણે સંચિત દ્રવ્ય જે જાણે સમો વાવરવાજતે બીજા કરે ખર્ચ વિવાહ ટાણે સંતો મળે ભક્ત સુયોગ જાણે. કયો જોગ ખરો સુયોગ કયો છે કે બસ ભગવાનના સંતો, ભગવાનની આ બધા ભક્તોને બંધુ કેટલું બધું ભગવાનનું મહાત્મ્ય છે કે ભગવાનનો પ્રસાદ પણ જ્યારે બંધુ કાલે ત્યાં કને ભગવાન બિરાજમાન થયા એટલે બંધુ ભગવાને બધાને ગળ્યું મોઢું કરાવ્યું. શું કરાવ્યું ભાઈ? ગળ્યું મોઢું પણ એમને એમ થાય નહીં. તો બધા ભક્તોએ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની પાસે જે પણ બંધુ કે ભગવાનને તો ભાવનાના ભૂખ્યા છે. કોઈ ન મૂકે તો કે ભગવાન એને દાજમાં ના રાખે કે આને ભગવાન કે મેં આને પ્રસાદ આપ્યો અને આ ભક્તે મારી પાસે કાંઈ પણ મૂક્યું નહીં. હા, તમે જ યાદ રાખો, તમારે ઘરે કંઈ છોકરાને જન્મ થયો, કોઈ રમાડવા આવે તો આ રમાડવા આવી એને શું મૂક્યું, કેટલા મૂક્યા, શું લાવી, આ ટોય લાવી છે, આ ટોય લાવ્યો, આ ટોય લાવ્યો, આ શું લાવ્યો છે જુએ ભાઈ. ક્યાં રાખે? નજરમાં રાખે. આ લાવ્યા, આ લાવ્યા. ઓલી રાંડ આવી શું કે હા સીધો ઉપમા આપી દે ભાઈ, એને શબ્દ ગોતવો ના પડે ભાઈ, શબ્દ તૈયાર જ હોય એની પાસે. તમે બધું સાંભળતા હશો. રાજી પામો હોય તો એવું પ્રમાણે સાંભળાય, રાજી ના હોય તો એ પ્રમાણે સંભળાય ભાઈ. કેમ? બરાબર છે કે છે. ત્યાં ભગવાન બંધુઓ કંઈ એવું દાજમાં ના રાખે કે નજરમાં રાખે નહીં. જેમ પેલી હે પ્રભુ અમારે બીજું કંઈ પણ જોઈતું નથી, તમારી મીઠી નજર અમારે જોઈએ છીએ. શું જોઈએ છે? બીજું અમારે પ્રભુ કંઈ પણ જોઈતું નથી. તેમ બંધુ આ જેને બંધુ ભગવાનનું આવું મહાત્મ્ય સમજાણું છે, આવા ભક્તો બંધુ હોય ભગવાનને પ્રસન્ન કરવાને માટે બંધુ આવા મજરા કરે છે. પેલા ઘેલા જોશીને બંધુ ભગવાનનું આવું મહાત્મ્ય સમજાઈ ગયું તો બંધુ ક્યાંક ને બંધુ કોઈને ત્યાં વિવાહ પ્રસંગ હોય ત્યાં બંધુ કોઈને પરણાવવા જાય, કોઈનો મરણ પ્રસંગ હોય તો બંધુ એનો પણ વિધિ કરવા જાય.
કોઈ બંધુ એ ભૂદેવને દાન દક્ષિણામાં વાસણ આપે, કોઈ બંધુ ચાંદીના વાસણો આપે, કોઈ બંધુ સોનાના પણ દાગીના આપે. આ પ્રમાણે બંધુ ભૂદેવને જે કંઈ જજમાન વૃત્તિમાં મળ્યું હતું એ આવા મોટા આજ દિન સુધી મારે ત્યાં કોઈ પણ આવ્યા નથી. તો ભગવાનને શું પ્રાર્થના કરી કે જે બંધુ સોનાના જે પોતાની પાસે આભૂષણો હતા એ બંધુ ભગવાનને પહેરાવ્યા. કોઈ બંધુ વસ્ત્ર આપે, શું આપે? સારું ધોતિયું આપે, સારો કેસ આપે, સારી પાઘ આપે. એ બંધુ જે સારા વસ્ત્રો હતા એ પણ બંધુ પેલા બ્રહ્મચારી મહારાજને ધારણ કરાવ્યા. અને પછી શું કર્યું? આરતી કરી. પછી બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, બસ તમારી કમનીય મૂર્તિ જોઈ અને મારું ચિત્ત હે પ્રભુ તમારામાં ચોંટી ગયું છે. જેમ આજે પણ બંધુ ભક્તો ગાતા હતા, આપણે બંધુ એને બ્રહ્મચારી વિશે બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાન મળ્યા. આપણે બંધુ સંત રૂપે આપણે બંધુ એ જ ભગવાન આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા રૂપે મળ્યા. જેના ચિત્ત બંધુઓ ભગવાનમાં ચોટ્યા છે એમને બંધુ કે સેવા થાય, એમને બંધુ કે ભગવાનના ચરણે કંઈ બંધુ સોનાના આભૂષણો કે વસ્ત્રો સારા સારા બંધુ એ રોજ બંધુઓ ભગવાનને મહિનાના 30 દિવસમાં બંધુઓ રોજ ભગવાનને નવા નવા બંધુઓ એ વસ્ત્ર અલંકારો બંધુઓ ધારણ કરાવવાના. એમને એમ થાય? એ તો બંધુઓ મહાત્મે સમજાણું હોય તો બંધુઓ થાય. શું થાય? આ બધું કર્યું. ભગવાને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે તો ચિત્ત તમારામાં ચોંટી ગયું છે. આપે પણ કહ્યું ને કે મારા ચિત્ત ચોર આવ્યા, હસીને બોલાવ્યા, મારા ચિત્ત ચોર આવ્યા, તું હસીને બોલાવ્યા, વહાલે લાડ લડાવી મુને ભાલ રે બોલાવ્યા, મારા ચિત્ત ચોર આવ્યા. બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા, બનાવે દીવાના પ્રેમ ભરી અખિયા, હાજરે મળી ગયા મુને રંગ રસિયા, હાજરે મળી ગયા મુને રંગ રસિયા. જે હતા અક્ષરધામે આજ અહીં દોડી આવ્યા, જે હતા અક્ષરધામે આજ અહીં દોડી આવ્યા, બિન મુક્તિની બાજાવે સાચા સુખમાં ડૂબાવ્યા, મારા ચિત્તે ચોર આવ્યા, મેં તો હસીને બોલાવ્યા, વહાલે લાડ લડાવી મુને ભાલ રે બોલાવે, મારા ચિત્તે ચોર આવ્યા. બંધુ જેનું ચિત્ત ભગવાનમાં ખેંચાઈ ગયું છે, આવા જે ભક્તો છે એ ભગવાનની પાસે એ જ માગે છે કે પ્રભુ, તમારી મૂર્તિ વિના અમારું મન હવે બીજે ક્યાંય પણ જાય નહીં. પેલા ભક્ત કહે છે કે પ્રભુ, મારું મન નટના દોરની પેઠે. નટને બંધુ આ ખૂણેથી આ ખૂણે જવું હોય, આડા અવડા બંધુ ડાફોડિયા મારવા મળે તો હું હેઠો જ પડે ભાઈ. પરંતુ ક્યાં દ્રષ્ટિ હોય, એક જ દ્રષ્ટિ રાખી એટલા માટે કહે છે કે પ્રભુ, અમારી દ્રષ્ટિ પણ આપના સિવાય બીજે ક્યાંય પણ ખેંચાય નહીં. અમારા કાન છે, હા, જ્ઞાન તો બંધુ અગાધ છે, પરંતુ જેવું બાપાશ્રીએ બંધુ જે આપણને જ્ઞાન, સાચું જ્ઞાન બતાવ્યું છે અને સમજાવ્યું છે એવું બંધ તમે આખું દુનિયા ફરી આવો. પરંતુ જે બાપાએ તત્વજ્ઞાનની વાત સમજાવી છે એવું તત્વજ્ઞાન બંધુ ક્યાંય પણ સાંભળવા કે જોવા મળવાનું છે નહીં. જે બાપાએ મૂર્તિની વાત કરી છે એવી વાત બંધુ બીજે ક્યાંય પણ ટીકાવાળા વચનામતમાં, બાપાશ્રીની વાતોમાં જે બંધુ બાપાએ જે આપણને વાત સમજાવી છે એ વાત બાપા કે બીજે ક્યાંય પણ સાંભળવા કે જોવા પણ મળશે નહીં.
તો આપણું પણ બાપા કહે છે. એટલા માટે બાપાએ જોગમાં આવનારને કીધું કે આવો જોગ મળ્યો અને આવો જોગ મૂકીને બીજે ધોળા કરે તો બાપા કે શું કમાણા કે છે. માટે બાબા કોઈ પણ ખોટની ભક્તિ કરશો નહીં. જે કરો તે બાબા ખજીને પડે એવું કામ કરજો કે છે. એટલે પેલા જોશી કહે છે કે પ્રભુ તમારી મૂર્તિમાં જ મારું મન નટના દોડને પેઠે રહે કે છે. અને આ મૂર્તિ વિના બીજે ક્યાંય પણ મને સાર મનાય નહીં. તમે જ મારા સાચા માતા પિતા છો. તમારા સિવાય બીજું કોઈ પણ મારું સાચું સગું છે નહીં. જેમ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમના કીર્તનમાં કહ્યું કે સાચું સગું સાચું હરિવર મારા સાચું સદું સાચું નાણું રે. હરિવર સજાનંદ સ્વામી મારા ઘન શ્યામ પ્રાણ પ્યાર હરવાનું આવ્યું ટાણું રે. હરિવર મારા સાચું સદું સાચું નાણું રે. હરિવર મારા. બસ આપણું સાચું સગું અને સાચું નાનું તો કોણ છે આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન બાપા સ્વામી બાપા. અને બંધુ આપણને આપી આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદી. એ બંધુ આપણું સાચું છે. જુઓ ને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ જેને ભગવાનની મૂર્તિમાં રસબસ થવું હોય, ભગવાનની મૂર્તિમાં બાપા કે રમવું હોય તો કેવા કે બંધુ પ્રાર્થના કરતા બંધુ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણ સર્વને પ્રાર્થનાના ગીતો આપ્યા છે કે મારા માત જો ભગવાન આપણે સત્ય મનાઈ જાય કે સાચામાં સાચું હોય તો આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. અને આવું બાપા કે મનાઈ જાય તો એ બાપા કે એ ભગવાનની મૂર્તિમાં આપણે પણ બાપાએ કીધું ને કે પાણીમાં આંગળા આમ હલાવીને બાપાએ વાત સમજાવી કે આમ એ મુક્તો પણ ભગવાનની મૂર્તિમાં કિલ્લોલ કરે છે, રમે છે. આપણે પણ બંધુ આ પ્રમાણે જોઈએ ભગવાનમય બની જઈએ અને આવું જો ભગવાનમાં હેત કરીએ તો ભગવાન પણ બંધુ આપણી સાથે રમે, હરે ફરે. જેમ પેલા કીધું કે રમતા રે રમતા રે રમતા રે રમતા રે સ્વામી બાપા મુજ સંગ રમતા. રમતા રે ગમતા રે વાલ મુજને બહુ એ ગમતા. દિનક દિન 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 તક દિનક દિન 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 તક દિનક દિન 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 તક દિનક દિન દિન દિન. રમતા રે રમતા રે સ્વામી બાપા મુજ સંગ રમતા. રમતા રે ગમતા રે વાલ મુજને ગમતા. બસ બંધુ જેને ભગવાન બાપા સ્વામી બાપા ગમી જાય, આપણે પણ બંધુ કોઈ વસ્તુ ગમી ગયું રમતી હોય ને, એક નાનકડા છોકરાને બંધુ પેલું મોટું ઢીંગલું ગમી ગયું હોય તો હુએ તો બંધુ ભેગું રાખીને હુએ. તમે જ્યાં સુધી ના આપો ત્યાં સુધી કેમ બંધુ આપણે પણ જો ભગવાન બાપા સ્વામી બાપા ગમી જાય તો બેડા પાર થઈ જાય. બાપા કે ગમ્યા ક્યારે કહેવાય? ક્યારે પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપામાં બાપા કે આપણે મનુષ્ય ભાવ આવી જાય નહીં. જો મનુષ્ય ભાવ આવી ગયો તો બંધુ બધું એ પતી ગયું. જય સ્વામિનારાયણ.
ભગવાન એટલી સુધી વાત સમજાવી કે ભગવાનના જે આ સંતો છે એમાં પણ ભગવાન કે મનુષ્ય ભાવ ના આવે, આ ભક્તો છે એમાં પણ બાપા કે મનુષ્ય ભાવ ના આવે. કારણ કે મનુષ્યનો સ્વભાવ એવો છે, જ્યારે ભગવાન બંધુ આ પૃથ્વી પર આવે કે ભગવાનના ધામમાંથી આવેલા મુક્ત પુરુષો આ પૃથ્વી પર આવે ત્યારે બંધુ બધા મનુષ્યના ભાવ દેખાડે. શું દેખાડે ભાઈ? જ્યાં મનુષ્યના ભાવ દેખાડે અને બંધુ મનુષ્ય જેમ વર્તે, જેમ બાપાએ બંધુ બતાવ્યું, બાપાની ઉંમર બતાવી એટલે બાપા જમતા જમતા બંધુ પેલું પડી જાય એટલે કેટલાકને બંધુ હસવું આવે કે આ બાપા મોટા કહેવાય, બાપાને ખાતા પણ આવડતું નથી. ત્યારે બાપાએ શું કીધું? બાપા કે ભલે અમારા દાંત પડી ગયા છે. શું કહે છે? બાપા કે અમારા દાંત પડી ગયા છે, પણ બાપા કે અમારે તમને કોઈને પણ બાપા કે પડવા પણ દેવા નથી અને આખડવા પણ દેવા નથી. અમે શું કરવા માટે આવ્યા છીએ? તમને બધાને બાપા કે એ ઘસડી ઘસડી ઢસડી ઢસડી અને બાપા કે મૂર્તિમાં લઈ જવાને માટે આવ્યા છીએ. જેમ બાપા ઘોડી ઉપરથી પડી ગયા તો બધું કેળમાં બેઠો માર વાગી ગયો, બાપા કે ઊભું પણ થવાતું નથી. ઘોડી પણ એટલી બધી સમજુ એના કારણે આ એમને ઊભી થઈ રહી ભાઈ. પછી બાપા કે હવે કેળ બહુ દુખે છે, બાપા કે બેસાતું નથી, કંઈ કરો. તો શું કરે? પેલું ખાતરનો બંધુ ઢગલો હોય એમાં બાપા કે બિહારોને ફરતું, કારણ કે એની ગરમી બહુ હોય ભાઈ. શું હોય? એટલે શેક થાય કે છે લ્યો. કંઈક લોકો આવે ને કંઈકના રોગ ભગવાને સંકલ્પ માત્રમાં મટાડી દે. પેલા ખોજાને બંધુ વાલોરનું શાક ખવડાવી તો આપણે સંકલ્પ થાય કે લો આ બીજાને બધા રોગ મટાડે, પોતાનું કંઈ મળતું નથી, આપણું શું મટાડવાનું? પતી ગયું. જય સ્વામિનારાયણ. બાપુ ગંગામાં નાહી રહ્યો. બાપા કે ભગવાન અને મોટા આવા મનુષ્ય ભાવ દેખાડે. એક વખત બાપા મને કે આપણે બધાને ફાદુનું પાણી આપીએ છીએ અને કે બાપા કે બધાને મટી જાય છે, તો બાપા મને કે તું ફાદુનું પાણી લઈ આવ ભગવાન પાસેથી મને આપ. બાપા કે શું કે ભાઈ? એ તો બધાની લીલા છે. શું છે ભાઈ? ત્યાં મનુષ્ય ભાવ બંધુ દેખાડે તો પણ ક્યારે પણ બંધુ આપને વિભ્રાંતિ થાય નહીં. તો બંધુ આપણે ભગવાન બાપા સ્વામી બાપાને બંધુ જેવા છે તેવા ઓળખ્યા કહેવાય. અને જેવા છે તેવા ઓળખ્યા હોય તો બંધુ ક્યારેય પણ આપણે ભગવાન બાપા સ્વામી બાપાના ચરિત્રમાં તેમની ક્રિયામાં બંધુ આપણને મોહ થાય નહીં. જો મોહ ન થાય તો આપણે ખરેખરા ભગવાન બાપા સ્વામી બાપાને ઓળખ્યા કહેવાય. એટલા જ માટે સંતો ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાની પાસે જ માગે છે કે પ્રભુ તમે અમને એવી શક્તિ અને એવી ભક્તિ આપો કે સ્વામી બાપા શક્તિ જો અમને સ્વામી બાપા ભક્તિ જો અમને વિસરી જઈએ રે જગને. સ્વામી અમારા જીવન પ્રાણ ગુરુને માટે શિર કુરબાન ધન કુરબાન તન કુરબાન. સ્વામી બાપા શક્તિ જો અમને કદી ન ભૂલીએ રે તમને. સર્વે ક્રિયાઓ આપની પ્યારી મીઠી મધુરી લાગે. નવલા સુખમાં નાતા નાતા દિવ્ય ભાવ તો જાગે. દયા કરો સ્વામી બાપા, દયા કરો સ્વામી બાપા, દયા કરો સ્વામી બાપા. સ્વામી બાપા શક્તિ જો અમને કદી ન ભૂલીએ રે તમને. સ્વામી બાપા ભક્તિ
આવી જો દિવ્ય ભાવની દળતા થઈ જાય. આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે જેતલપુરના ગંગદાસ પટેલ હતા, એને બંધુ ભગવાનની પાસે આવી દિવ્ય ભાવની બંધુ દળતા થઈ હતી. તો શ્રી સ્વામિનારાયણ ભગવાને શું પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ભગવાન, સત્સંગ વિના, કયો સત્સંગ? આપણને સત્સંગ મળ્યો છે, કાળ સત્સંગ. આના વિના બીજો કોઈ પણ આવે અને એમ કે હું ભગવાન છું, બતાવે. શું બતાવે? કે મરલાને બંધુઓ મરદા હોય એ મરદાને બંધુઓ જીવતા કરે, બેઠા કરે કે છે. મનમાની માયા આપે. જેમ પેલા કીધું ને, તાંબામાંથી બંધુ હોનું રૂપું બતાવે, મનમાની માયા આપે. ભગવાન તો બંધુ ખાલી મુખાબીન ખોલ્યું અને બંધુઓ ભગવાને તો હોણાના રૂપિયાના બંધુઓ ઢગ બતાવી દે. પેલે એક બંધુ મોટી શિલા પડી હતી એને ભગવાને પગ અડાડ્યો તો શું થઈ ગયું ભાઈ? સોનું થઈ ગયું. લ્યો, ભગવાન કે ના ના, જે ભગવાનનો ભક્ત છે આ તો બધી માયા છે. શું છે ભાઈ? એટલા માટે પેલા ગંગદાસ કહે છે કે હે પ્રભુ, કોઈ મન માની માયા બતાવે તો એ મને શું મનાય? આ મારી જીવાત્માનું હાનિ નુકસાન કરનારો છે આ માણસ. કોઈ મહાત્મા હોય તો મહાત્મા, સત્પુરુષ હોય તો સત્પુરુષ, અમારા જેવો કોઈ સાધુ હોય તો સાધુ. સ્વામિનારાયણ ભગવાન બાપા, સ્વામી બાપા, બાપાએ આપી શ્રી સ્વામિનારાયણ ગાદી, બાપાએ આપ્યું છે મણિનગર ધામ. તેનાથી બંધુઓ કોઈ પણ જો આપણે હા બતાવે કે ઓહો ત્યાં તો કાંઈ નથી, અમારી પાસે બહુ છે, તમારી પાસે બહુ છે તો બહાર રહો ભાઈ, હે તમે રાખો તમારી પાસે ભાઈ, તમે તમારી પાસે રાખો, અમારે તમારું કંઈ પણ જોઈતું નથી. એ તો આપણી જીવાત્માનું નુકસાન કરનારા ચાવું મનાઈ જાય. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ બંધુ વચનાત્મા વાત સમજાવી ને કે જે ભગવાનનો યથાર્થ ભક્ત હોય તેને કોઈ દીકરો દેનારો મળે કે ધન દેનારો મળે તો પણ લેસ માત્ર બંધુ પ્રતીતિ આવે નહીં. ને જે કાંઈ ઈચ્છે, જે કંઈ માગે, કોની પાસે માગે? કે જો પૂછ માગે तुझे से ही मांगे इस दुनिया से हम क्या मांगे, मांगे कभी ना माल खजाना, मांगे प्रभु बस तेरी दुआएं, अंत समय में दर्शन देना, रखना हो आप जहां. स्वामी बापा के अद्भुत गुण को गाता है सारा जहां. हो आज मिले हैं गुरु जी दयालु, ऐसे न कोई यहाँ. स्वामी बापा के अगणित गुण को गाता है सारा जहां. બંધુ આવા સ્વામી બાપા આપણને મળ્યા છે અને આ સ્વામી બાપાએ જે બંધુઓ આપણને આ કાળ સત્સંગ આપ્યો છે તેનાથી બંધુ કોઈ વિમુખ કરે અને પોતાનો બંધુઓ અધિક પ્રતાપ દેખાડતો હોય તો પણ જેને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને યથાર્થ ઓળખ્યા છે આવો જે બંધુ ભગવાનનો ભક્ત એનું બંધુ એનું મોઢું જોવાનું પણ બંધુ મન થાય નહીં. અને એમ માને તો કાર્ડ નેમિંગ ક્યાંથી આવ્યો ભાઈ? કાર્ડ નેમિંગ ક્યાંથી આવ્યો? આ તો ધૂર્ત છે, આ ઠગારો છે. આપણે બંધુ કોઈ પણ ઠગી જાય નહીં. એટલા માટે બાપાએ શું કહ્યું? પેલા કે બાપાવાળા છીએ. બાપા કે તમે બાપાવાળા છો ને, આવો આ મણિનગર ધામમાં. પેલા કે બાપાને મળેલા છીએ. બાપાને મળેલા છો ને, આવો આ મણિનગર ધામમાં. આપણે સાથે મળીને
શું કરીએ? સાથે મળીને એ ભગવાન બાપાનો ખૂબ ખૂબ પ્રચાર કરીએ કે આવો તમે બાપાના સાચા હો તો આવો. ક્યાં? એમ માને છે કે ભગવાન અને બાપાશ્રીના પ્રચાર અને પ્રસારનું કેન્દ્ર સ્થાન આપના સદગુરુ બાપાએ મણિનગર ધામને બનાવ્યું છે. દર્શન કરવા આવે, એની ધૂળ બંધુ માથે ચડાવે, બધું કરે. પણ બાપા કે જો એનાથી જુદો જો આપણને પાડે તો કેવો જાણવાનો? કાળ નેમી જેવો જણાય, ધૂર્ત અને ઠગારો જણાય. તો બાપા કે એ તો ઠગનારો છે. કોણ છે? આવું જો બાપા કે મનાઈ જાય તો બાપા કે સાચી સીધી તો પેલા ભિખારી હોય, રખડતા હોય, એ પણ બધું પેલા બે ચકલી લઈને બે જાય, ચકલા રાખીને બે છે ને ભાઈ અમદાવાદ બધા. એટલે તું ચકલા રાખીને બે ને બીજાને પેલું કાઢી દે ને ચકલી ચાંચ મારે ને પેલું કાર્ડ આપી દે ને તેને આપે કે પેલો હો બસ જાય લઈને રાજી થઈ જાય કે ભાઈ અરે આ ચકલીને તું ચકલી એક કરાવીને તું થઈ જાય ને નકામાં ચકલા રાખીને અહીંયા બેઠો છે ખોટો, તો તું શા માટે આવું ભિખારીને રખડે છે કે છે? એટલા માટે બંધુ કોઈ આપણે ઠગી જાય નહીં. એટલા માટે બંધુ બેલાલજી મહારાજ કહે છે કે સુવર્ણ સિદ્ધિ નહીં પ્રાણીઓમાં, એ તો કહીવા તો કહાણીઓમાં, નહીં કડીમાં નજરે જણાય, તથાપિ ભોળા સુણીને ભ્રમાય. સુવર્ણ સિદ્ધિ કરનાર જોગી, દિશે ભિખારી નહીં ભવ્ય ભોગી. સુવર્ણ સિદ્ધિ કરી કોઈ ઠામાં, કર્યું નહીં કાંચનનું જ ધામ. કોઈએ બંધુ સુવર્ણ સિદ્ધિ કરી અને બંધુ હોનાનું કોઈ ઘર બનાવ્યું? ભાઈ બનાવી દે ને હોનાનો ડુંગર માથાકૂટ મટીને બધાની, પછી ખોદી રોજ ઘર ચખણી આવો ભાઈ, માથાકૂટ જ નહીં ગોવિંદભાઈ. ને કારણ 12 કલાક ઊભા રહેવું પડે, હે પછી ટાંટિયા તૂટી જાય ભાઈ કે બાપજી બધી નસો ખલાસ થઈ ગઈ છે. હવે તો આ 20 વર્ષ 25 વર્ષ સુધી આ કર્યું છે, હવે પગ કામ કરતા નથી. તેમ બંધુ પેલા ગંગદાસ ભગવાન કહે પ્રભુ મને તમારા વિના બીજે ક્યાંય પણ પ્રતિથી પણ આવે નહીં. તમારા ચરિત્રો અને તમારા વચન કેવા મનાય? કલ્પતરુ અને ચિંતામણી જેવા મનાઈ જાય. જેમ પેલી ગોપીઓને શ્રી કૃષ્ણને વિશે ભાવ હતો, કેવો ભાવ હતો? અનન્ય ભાવ હતો. તેમ હે પ્રભુ અમારે પણ આપને વિશે અનન્ય ભાવ થઈ જાય અને તમારા દાસના દાસ થઈને રહીએ. બસ અમારે આવી ભક્તિ જોઈએ છે, બીજી અમારે કોઈ પણ ભક્તિ જોઈતી નથી. અને આવી ભક્તિ બંધુ જો આવી જાય તો ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપણા બધા ઉપર બંધુ રાજી થઈ જાય. આપણે બધા બંધુ ભક્તિના માર્ગે ચાલ્યા છીએ. ક્યાં ચાલ્યા છીએ? એ ભક્તિના માર્ગે ચાલ્યા છીએ. એ બંધુ ભક્તિના માર્ગે ચાલ્યા છીએ. આ ગામો ગામ અને શહેરે શહેર જ્યાં બંધુ એ સ્વામિનારાયણ ભગવાન બાપા અને સ્વામિનારાયણ ગાદીના બંધુ જે મંદિરો થાય છે, આ બધાએ શું છે બંધુ? આપણા ભક્તિના બંધુ પ્રતીક છે. શું છે? જે કિંગ્સબરીમાં બંધુ જે મંદિર થાય છે એ પણ આ સંતો ભક્તો આ વર્ગ પેલા વર્ગ બધાએ બંધુઓ એનું ભક્તિનું બંધુ એ પ્રતીક છે. શું છે? એમ આવતી સાલે વાત કરીને કે ભાઈ કેનેડામાં પણ મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે. પછી ડેલાવર પેન્સિલેરિયામાં ત્યાં પણ બંધુઓ ભગવાન બાપાને સ્વામી બાપાની કૃપાથી બંધુ ત્યાં પણ મંદિર તૈયાર થઈ ગયું છે.
ત્યાં પણ બંધુઓ મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે. અને અહીંયા તો બંધુ મંદિર પણ તૈયાર થઈ. અહીંયા પણ 2014ની સાલની અંદર બધા ભક્તોને બંધુ એટલો બધો ઉત્સાહ છે, પ્રેમ છે. આવો વખત આવવાનો ને છે નહીં. બંધુ દેશમાં બહુ ઠંડી પડે કે દિવાળી કઈ આવે ને ત્યારે બંધુ મોટો તાપ કરે. શું કરે? મોટો તાપ કરે ને પછી શું કહે? છેલ્લી બાકીનો છેલ્લો તાપ. જે ન તાપે એનો મરે એમ કે ભાઈ છેલ્લી બાકીનો છેલ્લો તાપ ન તાપે એટલે એમ કે ભાઈ આ છેલ્લા બાકીનો તાપ છે, બધા લાભ લઈ લો. એમ કહેવાનો ભાવાર્થ એવો છે. ભાઈ શું છે એનો કહેવાનો હેતુ બંધુ આવો છે. મજાક બધાને લાભ લેવા માટે હોળીમાં પણ બંધુ લાભ લેવાનો એમ કે આ છેલ્લો બાકીનો આ છે. હવે મચ્છ થાય ને પેલો તાપનો પેલો મચ્છ થાય. શું થાય? આ છેલ્લો છે કે છે હવે ત્યારે પણ બોલે બંધુઓ. તેમ બંધુ આપણે પણ આ છેલ્લો બંધુ સમય આવ્યો છે ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાનો. ભક્તો પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને છે બંધુ જેવું અનન્ય ભાવથી બંધુ જોડાયા છે. આવા ભક્તો ભગવાન બાપા સ્વામી બાપાને પસંદ કરવાને માટે જે ભગવાનના રંગે રંગાઈ ગયા છે. જેમ પેલા કીર્તનમાં કહ્યું ને કે તારા રે રંગે અમે તારા રે રંગે રંગાણા, શ્રીજી મારા તારા રે રંગે રંગાણા. અમે તારા રે રંગે રંગાણા, પટ્યા ભવ ભટકવાના ટાણા. અમે તારા રે રંગે રંગાણા, માયાના રંગ જે કહેવાય એવા રંગ તો ઉતરી જા. માયાના રંગ જે કહેવાય એવા રંગ તો ઉતરી જા. પંચ વિષયનો રંગ ન લાગે રંગ તમારો સત્ય ગણા. પંચ વિષયનો રંગ ન લાગે રંગ તમારો સત્ય ગણા. દિવ્ય એ રંગે રંગાણા, હો દિવ્ય એ રંગે રંગાણા. અમે તારા રે રંગે રંગાણા, શ્રીજી મારા તારા રે રંગે રંગાણા. અમે તારા રે રંગે રંગાણા. બસ જે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાના રંગે રંગાણા છે. બાપા કે બાહ્યથી પણ રંગાજો અને અંતરથી પણ રંગાજો. અંતરથી બાપા કે રંગાણા હોય એને તો ભગવાન બાપા સ્વામી બાપાએ આપી દઈ શ્રી સ્વામિનારાયણ ગાદી. તેના સિવાય બાપા કે બીજી ક્યાંય પણ પ્રતીતિ આવે નહીં. તો બાપા કે આપણે અંતરથી રંગાણા કહેવાય. અને જે અંતરથી બંધુ આ બધા ભક્તો જે ભગવાન બાપા સ્વામી બાપાના રંગે રંગાણા છે આવા ભક્તો તો બંધુ બસ ભગવાન બાપા સ્વામી બાપાને જ પ્રાર્થના કરે છે કે બસ પ્રભુ આ બધા પારણો કરાવીને નું ધ્યેય શું છે? બસ હે પ્રભુ આપની મીઠી દ્રષ્ટિ અમારા ઉપર પડે. અને ભગવાન બાપા સ્વામી બાપાની મીઠી દ્રષ્ટિ જો બંધુ આપણા ઉપર મેળવવી હોય તો ભગવાન બાપા સ્વામી બાપાની સર્વે ક્રિયાઓ આપણે મીઠી અને મધુરી લાગશે તો બંધુ ભગવાનનું પૂજન પણ મીઠું, ભગવાનનું અર્ચન પણ મીઠું, ભગવાનની સેવા પણ મીઠી, ભગવાનનું જમાડવું પણ મીઠું, ભગવાનનો પ્રસાદ જમવો એ પણ બંધવું મીઠો. આ 2 દિવસથી બંધુ આખું મંદિર બંધુ ભર્યું ને ભર્યું પડ્યું છે. ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી ભાઈ. હે આજે તો આનો પ્રસાદ છે, આજે તો આનો પ્રસાદ છે, આજે તો આનો પ્રસાદ છે ભાઈ. કેમ નાનભાઈ? કાલે છે પાછું કેમ? હે કાલે છે પાછું લો રોજ એ પણ સેવા છે. શું છે? આ બધી બંધુ સેવા કરીને આપણે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરીએ છીએ.
આ બધી બંધુઓ ભગવાન બાપા સ્વામી બાપાની આપના ઉપર બંધુ દયા છે. અને બધાય બાપા કે અંતરથી રંગાજો, બહારથી પણ રંગાવવું છે, એટલે બહારથી પણ જીવ જોડવાનો છે અને અંતરથી પણ બાપા કે જીવ જોડવાનો છે. તો આપણે બધાય બંધુઓ બસ ભગવાન બાપા સ્વામી બાપા જ પ્રાર્થના કરીએ કે પ્રભુ સાચા ભાવે અમે આપની ફતે રંગાઈ જઈએ એવી અમને તમે આપ દયા કરીને અમને બધાને આવા સેવાના લાભ આપો છો, એ જ તમારી અમારા ઉપર અસીમ દયા છે. તો ભગવાન બાપા સ્વામી બાપાને આપણે અંતમાં જ પ્રાર્થના કરીએ. સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, આપને પ્રેમે વંદન કરીએ, આપને પ્રેમે વંદન કરીએ, લઈએ તવ શુભ નામ. સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, ઓ સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, રાખો તે મજ રહીએ પ્રેતે, કહો તે કરીએ કામ, પ્રભુ કહો તે કરીએ કામ. આપના વચને ટુક ટુક થઈને, આપના વચને ટુક ટુક થઈને, હે જે દયાની રામ. સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, ઓ સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, શ્રવણ કીર્તન અર્ચન વંદને, સેવા આદિ મહાન, સેવા આદિ મહાન. અમ જીવનનો મંત્ર બને, અમ જીવનનો મંત્ર બને, નવા ભક્તિ તમામ. સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, સુનો સુનો પ્રભુ ઘનશ્યામ, આપના પ્રેમે વંદન કરીએ, આપને પ્રેમે વંદન કરીએ, લઈએ તવ શુભ નામ. સુનો સુનો પ્રભુ રે ઘનશ્યામ, ઓ સુનો સુનો પ્રભુ ઘનશ્યામ. બસ આપણે બધાએ સાથે મળી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે બાપા બસ અમને છેલ્લા શ્વાસ સુધી ક્યાં રાખજો, તમારા ચરણમાં અમને રાખજો. જેમ પેલા ગંગદાસ ભક્તે પેલા ઘેલા જોશી બંધુ ભગવાનને પ્રાર્થના કરી, તેમ આપણે પણ ગંગદાસ અને ઘેલા જોશીની જેમ એ ભગવાન બાપા સ્વામી બાપાની સેવા કરી અને સદા શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણમાં રહી ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરતા રહી.